સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ખેડૂતોની ચિંતામાં વધારો, માવઠાની થઈ શકે છે માર્ચની શરૂઆત। માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો બની શકે છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે। 27 ગામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન। ગિરનાર પર્વત પર મંદિરની આસપાસ પ્લાસ્ટિક બોટલોનો ઢગલો હોય છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી। આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ નહીં મળે તેના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। સાથે ગિરનાર અભયારણ્યમાં આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દ્વારકાધીશના દર્શને જતા ભક્તો માટે ગુડ ન્યૂઝ। તાજેતરમાં જ પીએમ મોદીએ રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો છે। ગુજરાત સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા શરૂ કરી છે, જેમાં દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડશે। કૃષ્ણ ભક્તો માટે આનાથી બીજા સારા સમાચાર શું હોઈ શકે? બટન દબાવ્યું ને ખેડૂતોના ખાતામાં પૈસા। પીએમ મોદીએ મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભારત ગઠબંધન પર પ્રહારો કર્યા હતા। તેમણે ભારત ગઠબંધનને યાદ કરી મહારાષ્ટ્ર કૃષિ મંત્રીના સમયને યાદ કરતા કહ્યું કે દિલ્હીથી પેકેજ જાહેર થતું હતું પણ ખેડૂતો સુધી પહોંચતા પહેલા લૂંટી લેવાતું હતું। ગામડા, ગરીબો, ખેડૂતો અને આદિવાસીઓના હાથમાં કશું જ આવતું ન હતું। ગઈકાલે મેં એક બટન દબાવ્યું અને રૂપિયા 21,000 કરોડ દેશના ખેડૂતોના ખાતામાં જમા થયા હતા। આ મોદીની ગેરંટી છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આઈએમડી અનુસાર રાજ્યમાં 1 થી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને વાપીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ એક ઐતિહાસિક સફળતા છે। પોરબંદર નજીકના દરિયામાંથી ગુજરાત એટીએસ, નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે 3,132 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ડ્રગ્સની કિંમત 2,000 કરોડથી વધુની આંકવામાં આવી છે। પોલીસના વખાણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં 3,132 કિલો ડ્રગ્સનું વિશાળ કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું છે। આ ઐતિહાસિક સફળતા ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે। માત્ર 100 રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ। ટાટા ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની દવા શોધી છે। તેણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ 100 રૂપિયામાં આપશે। ડોક્ટરોએ કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીશું। માત્ર હવે FSSAIની મંજૂરીની રાહ જોવાઈ રહી છે। જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનથી જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે। વધુ 2 મહાનગરપાલિકા જાહેર કરાઈ। ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે। પોરબંદર, સાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે। આ પહેલા વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે। હવે કુલ 17 મહાનગરપાલિકા બનશે। ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ ન ઘરની કે ન ઘાટની જેવી થઈ છે। રાજ્યમાં વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું છે। બનાસકાંઠાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપ્યું છે। તેમને પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલતા ગુજરાત કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે। આ દિગ્ગજ નેતાના રાજીનામા બાદ હવે તેઓ ભાજપમાં જોડાશે કે અન્ય પક્ષમાં તેના વિશે ખુલાસો થયો નથી।
તળાવોના વિકાસના નામે કરોડોનો ધુમાડો. એએમસી હેઠળ આવતા અમદાવાદના વિવિધ તળાવોના વિકાસ પાછળ 15 વર્ષમાં ₹100 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. તેમ છતાં મોટાભાગના તળાવોની હાલત ખરાબ છે. દક્ષિણ અને મધ્ય ઝોનમાં એક પણ તળાવનો વિકાસ 15 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો નથી. અમદાવાદના અનેક તળાવો અત્યારે શોભાના ગાંઠિયા જેવા સુકામ જોવા મળી રહ્યા છે. ઉનાળાની હજુ શરૂઆત થઈ નથી ત્યાં શહેરના અનેક તળાવો પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા છે. જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવાયો. કેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે આતંકવાદ અને અલગાવવાદના વિરોધમાં પીએમ મોદીની ઝીરો ટોલરન્સની નીતિને આગળ વધારવા ભારત સરકારે જમ્મુ કાશ્મીર સ્થિત આ સંગઠન પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. રાષ્ટ્રની સુરક્ષા અને અખંડતા વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ ચાલુ રાખવા બદલ જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ વધારાયો છે. અનંત રાધિકાના પ્રી વેડિંગમાં 2500 પકવાન હશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં 1000 મહેમાન આવી શકે છે. મળતા અહેવાલ પ્રમાણે મહેમાનોને તેમના ડાયટ મુજબ ભોજન મળશે. બધાને પસંદગીનું ફૂડ મળશે. 3 દિવસમાં 2500 પકવાન પીરસવામાં આવશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને મિડનાઇટ ડિનર સામેલ છે. 25 શેફની ટીમ બની છે. ઇન્દોરી ભોજન ખાસ મળશે. પારસી, થાઈ, મેક્સિકન અને જાપાનીઝ ફૂડ પણ હશે. ખાનગી સોસાયટીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાને 6 કરોડ 41 લાખ રૂપિયા મળશે. સાથે 3 નગરપાલિકાઓને 1 કરોડ 57 લાખ રૂપિયા મળશે. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે આ ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદીઓ માટે કામના સમાચાર. અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને સુવિધા રહે તે માટે નિર્ણય લેવાયો છે. હવે મેટ્રો સ્ટેશન વિસ્તારમાં એમટીએસએ ફીડર બસ શરૂ કરી છે. આ માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી સર્ક્યુલર રૂટ ચાલુ કરાશે. પહેલા પ્રયોગના હેતુથી 2 બસો દોડશે, જેમાં રેગ્યુલર ભાડા લેવાશે. એમટીએસના ચેરમેનના કહ્યા પ્રમાણે લાલ દરવાજા બસ ટર્મિનસને નવું બનાવાયું છે. સારંગપુરને લાલ દરવાજા જેવું બસ ટર્મિનસ બનાવાશે. આપના ચૈતર વસાવાને લઈ મોટી અપડેટ. ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. આના પર કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું કે જો કોંગ્રેસના નિશાન પર ચૂંટણી નહીં લડાય તો તેઓ કોઈ પણ હદ સુધી જશે. કોંગ્રેસના કાર્યકરોની માંગ છે આ બેઠક પર કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડવામાં આવે. આ મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું કે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો હોય છે. તેઓ કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલશે. બંને મંત્રીઓ લોકસભા ચૂંટણી લડશે. વર્તમાન વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી લડશે. બંને દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વાતની પુષ્ટિ કરી છે કે બંને લોકસભામાં ઝંપલાવશે. જયશંકર હાલ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા છે, જ્યારે નિર્મલા સીતારમણ પણ કર્ણાટકમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બંને સારા વક્તા પણ છે. ઇસરોના નવા લોન્ચ પેડનો શિલાન્યાસ કરશે પીએમ મોદી. પીએમ મોદી તમિલનાડુના થુથુકુડી જિલ્લાના કુલસેક્રપટ્ટિનમમાં ઇસરોના બીજા લોન્ચ પેડનો શિલાન્યાસ કરશે. બીજા પેડ પર પ્રાઇવેટ સેક્ટર તરફથી બનાવવામાં આવેલા નાના સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવશે. હાલમાં ઇસરોની પાસે એક સતીશ ધવન સ્પેસ સેન્ટર છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત છે. સ્પેસક્રાફ્ટને તમિલનાડુને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે વરદાન માનવામાં આવે છે. સીએએ દ્વારા કોને મળશે નાગરિકતા? નાગરિકતા સંશોધન બિલ દેશમાં લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ શકે છે. આ અંતર્ગત 31 ડિસેમ્બર 2024 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ લોકો ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારત આવ્યા હતા. આ 3 દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે.
અક્ષય કુમાર ચૂંટણી લડશે એવું લાગી રહ્યું છે કે બોલિવૂડનો સ્ટાર અભિનેતા અક્ષય કુમાર રાજકારણમાં પ્રવેશ કરશે. કહેવાય છે કે તે દિલ્હીના ચાંદની ચોકથી ભાજપનો ઉમેદવાર બનશે. પક્ષના ટોચના નેતાઓએ તેનો સંપર્ક કર્યો હોવાના અહેવાલો છે. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા અક્ષય ઘણા વર્ષો સુધી ચાંદની ચોકમાં રહ્યો હતો. 2014 અને 19ની ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 બેઠકો જીતનાર ભાજપને આ વખતે પણ તે જ પરિણામોનું પુનરાવર્તન થશે તેવી આશા રાખી રહ્યું છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.